નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ। ટીમ દ્વારા મેગા સેનિટેશન રાઉન્ડ 21 એકમોને નોટિસ અને દંડ વસૂલાત। આજરોજ માન્ય તાલુકા આરોગ્ય અધિકારીશ્રીની વિશેષ સૂચના અનુસાર લાખાણી ખાતે નાગરિકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક સઘન સેનિટેશન રાઉન્ડ હાથ ધરવામાં આવ્યો હતો। આ રાઉન્ડમાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ તથા ગ્રામ પંચાયતની સંયુક્ત ટીમ દ્વારા ગામમાં આવેલી તમામ હોટેલો, ડેરીઓ, નાસ્તાની લારીઓ અને વિવિધ ખાદ્ય સામગ્રીની દુકાનોનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। દુકાનોમાં વેચાણ અર્થે રાખવામાં આવેલા એક્સપાયર થઈ ચૂકેલા ખાદ્ય પદાર્થો તથા અન્ય ખાદ્ય વસ્તુઓની કડક તપાસ કરવામાં આવી હતી। સ્વચ્છતા અને ગુણવત્તા, રસોડા અને દુકાનોમાં જાળવવામાં આવતી સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તેમજ ગ્રાહકો માટે આરોગ્યપ્રદ પરિસ્થિતિ છે કે નહીં તેની ઝીણવટભરી ચકાસણી કરી હતી। તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ 21 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી। આ ઉપરાંત નિયમોની અનદેખી કરનાર એકમો પાસેથી સ્થળ પર જ કુલ 3,600નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। તપાસ ટીમ દ્વારા તમામ વેપારીઓ અને સંચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે ભવિષ્યમાં દુકાનો અને હોટેલોમાં ફરજિયાતપણે સ્વચ્છતા જાળવવી તેમજ કોઈપણ સંજોગોમાં એક્સપાયર થયેલ કે ગુણવત્તા વગરની વસ્તુઓનું વેચાણ કરવું નહીં। જો ભવિષ્યમાં નિયમોનું ઉલ્લંઘન જણાશે તો વધુ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। આ સંયુક્ત ઝુંબેશથી વેપારીઓમાં જાગૃતિની સાથે ફફડાટ પણ ફેલાયો છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક પગલું સાબિત થયું છે। અહેવાલ ઇરફાન મેમણ, લાલપુર।